કોઈ પણ ફરસાણ સાથે ખાવાની મજા પડે તેવી લીલી ચટણી બનાવવા માટે આપણે થોડી લીલી કોથમરી લઈ લઈશું. તેમાં 2 નંગ લીલા મરચાં લઈ લઈશું. 1 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ, 10 થી 12 નંગ મગફળીના દાણા, અડધી ચમચી શેકેલું જીરું, સ્વાદ મુજબ મીઠું, 8 થી 10 પત્તા મીઠો લીમડો અને 2 ક્યુબ આપણે બરફના લઈ લેશું. હવે આ ચટણીના આપણે એકદમ બારીક પાણી વગર જ પીસી લેવાની છે. બરફ હોવાથી આપણે પાણીની જરૂર નહીં પડે. તો તૈયાર છે આપણી લીલી ચટણી. આ લીલી ચટણી બનાવવા માટે તમે થોડા ફુદીનાના 3-4 પત્તા પણ નાખી શકો છો. અહીંયા આપણે ફક્ત ધાણા, લીલા મરચાં અને આદુની જ એકદમ સ્વાદિષ્ટ ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણું હોય, ભજીયા, વડા, સેન્ડવિચ, પિઝા, પાણીપુરી હોય અથવા તો તમે શાક રોટલી હારે પણ બનાવીને એન્જોય કરી શકો છો. વારંવાર ઉપયોગમાં આવતી આ લીલી ચટણીની રેસીપી આઈ હોપ કે તમને યુઝફુલ થશે. થેન્ક યુ ફોર વોચિંગ.